તો આ તરફ દક્ષિણ ગુજરાતની વાત ચાલી રહી છે ત્યારે સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા વાપી શહેર આખું પાણી થઈ ગયું। 2 કલાકમાં ધોધમાર વરસાદથી વાપી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વાપીના સ્ટેશન રોડ, ચલા વિસ્તાર, વાપી દમણ રોડ પર પાણી ભરાયા। વાપી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયું। તો વાપીના મુખ્ય બજાર ઉપર પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા। દુકાનદારો અને સ્થાનિક રહીશો પરેશાન થઈ ગયા છે। પહેલા જ વરસાદે વાપી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે। ભારે વરસાદથી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા તો વલસાડ શહેરના બંને અંડરપાસ બંધ થઈ ગયા। વલસાડથી ખેરગામને જોડતો અંડરપાસ બંધ થયો। ધરમપુરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। તો ભાગડાવાળા વિસ્તારમાં સોસાયટીઓ અને ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી। ભાગડાવાળા ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ। અમારા અહીંયા દર વર્ષે આ જ મુસીબતનો સામનો કરવો પડે છે। અમારે દર વર્ષે અમારા ઘરના અંદર તક પાણી ભરાઈ જાય છે 2 ફૂટ જેટલા, અને કાયમ આ વસ્તુનો નિવારણ થાય એવી અમને સરકાર પ્રતિ આશા છે। વહેલી સવારથી જ પડેલા વરસાદે વલસાડ જિલ્લામાં જ તારાજી સર્જી છે। વલસાડ જિલ્લાનું વાપી હોય કે વલસાડ શહેર હોય, જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સમગ્ર બાબતે તંત્ર દ્વારા કરવામાં આવેલી જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના ઉપર શંકાની સોય સેવાઈ રહી છે। હાલ અમે ઊભા છે ભાગડાવાળા વિસ્તારના યોગેશ્વર નગર વિસ્તારમાં, જ્યાં વહેલી સવારથી પડેલા વરસાદને કારણે સમગ્ર સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ છે। જે પ્રમાણે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો ભાગડાવાળા ગ્રામ પંચાયત વિસ્તારના યોગેશ્વર નગર વિસ્તારના છે, જ્યાં કઈ બાજુ રસ્તો છે અને કઈ બાજુ ગટર છે એ જાણવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે આ સમગ્ર બાબતે જ્યારે ભાગડાવાળા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરી છે તેના ઉપર જે માત્ર કાગળ ઉપર દેખાઈ રહી છે, ત્યારે સ્થાનિકો એ જ ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે પાણીનો નિકાલ કરે તો તેઓને મુશ્કેલીમાંથી સામનો કરવો ન પડે। અક્ષય કદમ, TV9 વલસાડ।